સમાચારોમાં આગળ આપણે વાત કરીએ ગીર સોમનાથની તો આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ પોતાની માંગોને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવ્યું છે। જણાવી દઈએ કે કોડીનાર તાલુકાના વિવિધ આશા વર્કર બહેનો દ્વારા આ આવેદન આપવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી પગાર પર હેરિયર ન મળતા અને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આગામી સમયમાં યોગ્ય નહીં થાય અને જેનું નિરાકરણ નહીં થાય તો આરોગ્યને લગતી કામગીરી બંધ કરીશું તેવું સૂર પણ બહેનોએ ઉચ્ચાર્યો હતો। વાળા સ્નેહલબેન આશા અણદર પીએસસી કોડીનાર તાલુકો ગામ કડોદરા આશા તરીકે હું ફરજ બજાવું છું 15 વર્ષથી। સાહેબ એટલી કામગીરી અમારી પાસે કરાવવામાં આવે ને કે તમને એમ થઈ જાય કે એટલી તો કોઈ 50,000 વાળાની કામગીરી ન હોય, એટલી અમારી પાસે કામગીરી કરાવવામાં આવે। રોજના અમને પીએમવાય કાર્ડ, આભા કાર્ડ બધા વિશે અમારે જ કામ કરવાનું। અને સાહેબ અમારે ડિસેમ્બર મહિનાથી તો અમારું એરિયસ કે કંઈ નથી થયું સાહેબ। તો અમે આશા બહેનો તો એના ઉપર રોજી રોટી હાલતી હોય, અહીંયા અમે એમાં નોકરી કરવા આવ્યા હોય ને સાહેબ, તો એ લોકો આ 6 મહિના થયા તો અમારે કોઈ જવાબ સાંભળવા તૈયાર નથી। અમે કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા ને જો 6-7 દિવસમાં અમારું નહીં કંઈ થાય તો અમે આંદોલનમાં ઉતરવા તૈયાર છે બધા બહેનો। ને અત્યારે અમે હાલમાં 150 થી 200 બહેનો અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા, બધા પીએસઆઈ કોડીનાર તાલુકાના બધા પીએસસી ગામના।